મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદો. મોડલ ઓક્ઝિલરીઝમાં કેન, કુડ, શેલ, શુડ, મસ્ટ, વિલ, વુડ, મે, માઇટ, ઓટનો સમાવેશ થાય છે. યુઝ ઓફ કેન એન્ડ કુડ. કેન અને કુડનો ઉપયોગ ક્ષમતા દર્શાવવા અને વિનંતી કરવા માટે થાય છે. Can I use this dictionary? Yes, you can. Can I go out, sir? Yes, you can. Can you drive a car? No, I cannot. I could smell something burning. મને કંઈક સળગતું હોવાની ગંધ આવી રહી હતી. Use of may and might. મે અને માઇટનો ઉપયોગ પરવાનગી માંગવા તેમજ સંભાવના દર્શાવવા માટે થાય છે. He might be hungry. તે કદાચ ભૂખ્યો હોય પણ ખરો. Ram might go home. રામ કદાચ ઘરે આવે પણ ખરો. He might come here. તે કદાચ અહીં આવે પણ ખરો. Use of shall and should. શેલ અને શુડનો ઉપયોગ અમુક સંજોગોમાં સલાહ આપવા તેમજ સૂચન કરવા માટે થાય છે. You should do exercises regularly. You should take rest. You should come to school regularly. Use of will and would. વિલનો ઉપયોગ કોઈ કાર્ય ભવિષ્યમાં કરવાનું છે તે દર્શાવવા માટે થાય છે. વુડનો ઉપયોગ આદતો, શરત કે વિનમ્રતા દર્શાવવા માટે થાય છે. She will go to market in the evening. તે સાંજે બજારમાં જશે. I will go to the park tomorrow. હું આવતીકાલે બગીચે જઈશ. They would like to take tea. તેમને ચા પીવી ગમશે. He would buy a book for you. તે તમારા માટે એક પુસ્તક ખરીદશે. Use of must. મસ્ટનો ઉપયોગ કોઈ કાર્ય અત્યંત મહત્વનું છે તે દર્શાવવા માટે થાય છે. They must listen to the teacher. તેઓએ શિક્ષકની વાત સાંભળવી જરૂરી છે. He must wear a helmet while riding.
તેને સવારી કરતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. ought to ક્રિયાપદનો ઉપયોગ સલાહ આપવા તેમજ તાર્કિક બાબત રજૂ કરવા માટે થાય છે. You ought to drink water. તેણે પાણી પીવું જોઈએ. He ought to sleep early. તેણે વહેલા ઊંઘવું જોઈએ.